હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે શીખીશું ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 12 નવા વર્ષના સંકલ્પોના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ। સૌપ્રથમ અભ્યાસના પ્રશ્નો જોઈશું। પ્રશ્ન ક્રમ 1, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામેના ખાનામાં લખો। સવાલ નંબર 1, લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ કે એ. લેખકને હાસ્યલેખ લખવા માટે યોગ્ય સમય લાગ્યો। બી. લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય તેમ હતું। સી. વહેલા ઉઠીને ધ્યાન યોગાસન કરવા માટે। ડી. વહેલા ઉઠીને કસરત કરવા માટે। તેનો સાચો જવાબ આવશે બી. લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય તેમ હતું। લેખકને વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ કે લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય તેમ હતું। સવાલ નંબર 2, ચા બંધ કરનાર ભાઈનો સંકલ્પ તૂટી ગયો કારણ કે એ. એમના સંકલ્પથી ઇન્દ્રનું આસન ડોલી ઉઠ્યું। બી. ચાની જાહેર ખબરે એમને જણાવી દીધા। સી. માતા પિતા, પત્ની, બહેન અને મિત્રોના પ્રેમને કારણે। ડી. માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થઈ હતી। તેનો સાચો જવાબ આવશે ડી. માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થઈ હતી। સવાલ નંબર 3, નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ એમ લેખક શા માટે કહે છે? તેના જવાબમાં ઓપ્શનો જોઈએ। એ. સાંજે નક્કી થાય છે અને સવારમાં તૂટી જાય છે। બી. ઝાકળની જેમ અલ્પજીવી હોય છે। સી. સંકલ્પો વિચારીને લેવાતા નથી। ડી. સંકલ્પો દર બેસતા વર્ષે લેવામાં આવે છે। તેનો સાચો જવાબ આવશે બી. ઝાકળની જેમ અલ્પજીવી હોય છે। સવાલ નંબર 4, લેખકના મતે સંકલ્પો પાળી શકાતા નથી કારણ કે એ. તે પાળવાની મક્કમતાનો અભાવ હોય છે। બી. સંકલ્પો ઉતાવળે લેવાયેલા હોય છે। સી. તે દેખાદેખીને કારણે લેવાયેલા હોય છે। અને ડી. સંકલ્પો માત્ર લેવાના હોય છે। તેનો સાચો જવાબ આવશે એ. તે પાળવાની મક્કમતાનો અભાવ હોય છે। પ્રશ્ન ક્રમ 2, નીચેના પ્રશ્નોના જવાબ આપો। સવાલ નંબર 1, લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે? તેનો જવાબ લેખક નવા સંકલ્પો બેસતા વર્ષે કરે છે। સવાલ નંબર 2, વહેલા ઉઠીને લેખક કેટલા વર્ષ બચાવવા માંગે છે? તેનો જવાબ વહેલા ઉઠીને લેખક 4 વર્ષ બચાવવા માંગે છે। સવાલ નંબર 3, એલાર્મ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું? તેનો જવાબ એલાર્મ ઘડિયાળનું સમારકામ કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું। સવાલ નંબર 4, ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર લેખકનો કયો સંકલ્પ હતો? તેનો જવાબ લેખકનો ચા ન પીવાનો સંકલ્પ ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર હતો। સવાલ નંબર 5, માંદગીના બહાને ચા શરૂ કરનારના સંકલ્પનું શું થયું? તેનો જવાબ માંદગીના બહાને ચા શરૂ કરનારનો ચા નહીં પીવાનો સંકલ્પ સ્વર્ગ સિધાવ્યો અને તેઓ ફરી કદી પુનર્જન્મ થયો નહીં। હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું। પ્રશ્ન ક્રમ 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। સવાલ નંબર 1, નવા વર્ષે લેખક કયા કયા સંકલ્પ કરે છે? તેનો જવાબ નવા વર્ષે લેખક આટલા સંકલ્પો કરે છે। પહેલો સંકલ્પ, આખું વર્ષ વહેલા ઉઠવું।
બીજો સંકલ્પ નિયમિત નોંધપોથી લખવી. ત્રીજો સંકલ્પ આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં. ચોથો સંકલ્પ કદી ચા ન પીવી. પાંચમો હંમેશા 1.5 કલાક કાંતવું. છઠ્ઠો 3 કલાક વાંચવું ને વાંચવું જ. સાતમો રોજ ગીતાનો એક શ્લોક મોઢે કરવો. આઠમો પાયનો વ્યવસ્થિત હિસાબ રાખવો. સવાલ નંબર 2, બેસતા વર્ષે સામાન્ય જનોના મનમાં કયા વિચારો આવે છે? તેનો જવાબ બેસતા વર્ષે સામાન્ય જનોના મનમાં એકાએક વિચાર આવે છે કે આપણે પણ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવું. તેમને જીવનના વર્ષો નિરર્થક સરી જતા લાગે છે, તેથી એકદમ કંઈક કરી નાખવું એવા વિચાર તેમના મનમાં આવે છે. સવાલ નંબર 3, નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા? શા માટે? તેનો જવાબ નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી, કારણ કે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવીને સંકલ્પો કરે છે, પણ એ શબ્દ રચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂહની જેમ એમને એમ પડ્યા રહે છે. સવાલ નંબર 4, આ પાઠમાંથી એક વિનોદી ભાવ વર્ગ સમક્ષ રજૂ કરો. જવાબ આ પાઠમાંનો એક વિનોદી ભાગ. લેખકના એક સંબંધી નવા ન ક્રોધને જીતવાનો સંકલ્પ કરે છે. આ સંકલ્પ વિશે તે પત્નીને જાણ કરે છે. પત્ની તેમને ટકોર કરે છે કે તમે સંકલ્પ તો કર્યો, પણ એ પાળી બતાવો તો સાચા. આ સાંભળીને એ ભાઈનો મિજાજ છટક્યો અને તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા. તેમનો સંકલ્પ એ જ વખતે તૂટી ગયો. પ્રશ્ન ક્રમ 2, પાઠના આધારે નીચેના વિધાનો સમજાવો. તો અહીંયા જે વિધાન આપ્યું છે એ પાઠના આધારે સમજાવવાનું છે. નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ. તેનો જવાબ જેમ પરોઢનું ઝાકળ સૂર્ય ઉગે કે તરત ઉડી જાય છે, એમ નવા વર્ષે સંકલ્પો પણ લાંબો સમય ટકતા નથી, તરત જ અદૃશ્ય થઈ જાય છે. સવાલ નંબર 2, વાતા ચીડાવવું ને પાન ખરતા પીડાવવું. તેનો જવાબ એક સંબંધીએ નવા વર્ષના દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કર્યો. તેણે પોતાના આ સંકલ્પની વાત પત્નીને કરી ત્યારે તેણે તરત જ વ્યંગમાં કહ્યું, તમારો સંકલ્પ તો ગમ્યો, પણ પાળો તો ખરા. આ સાંભળીને તેમનો મિજાજ છટક્યો. એ વ્યક્તિનો સ્વભાવ વાતા ચીડાવવું અને પાન ખરતા પીડાવવું એ હતો. જે વ્યક્તિ વાતમાં ચીડાઈ જતી હોય તે ક્રોધ પર કાબૂ શી રીતે રાખી શકવાની? એ જ રીતે પાન ખરેને જે પીડાય એટલે કે નાની વાતમાં દુઃખી થતી હોય તે ક્રોધને કઈ રીતે જીતી શકવાની? પ્રશ્ન ક્રમ 3, નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્યો લખો. આત્મસુધારણા, અઠવાડિયું, જળજળિયા, ઉચ્ચારણ. પહેલું, દરેક વ્યક્તિએ બેસતા વર્ષે આત્મસુધારણા માટે કોઈને કોઈ સંકલ્પ કરવો જોઈએ. અઠવાડિયું વીતી ગયું છતાં વિદેશ ગયેલા દીકરાના કોઈ સમાચાર આવ્યા નહીં. ત્રીજું વાક્ય, દીકરીને સાસરે વળાવતા માની આંખમાં જળજળિયા આવી ગયા. ચોથું, દરેક વ્યક્તિએ બોલતી વખતે શુદ્ધ ઉચ્ચારણ પર ધ્યાન આપવું જોઈએ. પ્રશ્ન ક્રમ 4, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. રસ વગરનું એટલે નીરસ. પોતાની જાતને સુધારવી તે એટલે આત્મસુધારણા. ઇન્દ્રનું આસન એટલે ઇન્દ્રાસન. ફરીથી જન્મ લેવો તે એટલે પુનર્જન્મ. દ્રઢ નિશ્ચયવાળું એટલે દ્રઢ નિશ્ચયી. પ્રશ્ન 5, નીચેનામાંથી દ્વંદ્વ સમાસ ઓળખો અને નીચે લીટી દોરો. તો અહીંયા જે વાક્ય આપ્યું છે એમાં દ્વંદ્વ સમાસ ઓળખવાનો છે અને એની નીચે લીટી કરવાની છે. મિત્રતા તો કૃષ્ણ સુદામાની જ. એમાં કૃષ્ણ સુદામા એ દ્વંદ્વ સમાસ છે. સવાલ નંબર 2, ઘરમાં અહીં તહીં સમાન પડ્યો હતો. તેમાં અહીં તહીં એ દ્વંદ્વ સમાસ છે.
ઝાડ પર 10-12 પંખી બેઠા હતા. તેમાં આવશે 10-12. પ્રવૃત્તિઓ આપણે કેવા સંકલ્પો કરી શકીએ? યાદી બનાવો એની. કોઈ પણ 2 સારા સંકલ્પો પાળવાના ફાયદા જણાવો. ઉદ્ગાર પ્રશ્નાર્થ વાક્યોની યાદી બનાવી વર્ગખંડમાં તેનું વાંચન કરો. પાઠના નીચેના ફકરા પરથી પ્રશ્ન બનાવો. તમારા જીવનમાં બનેલ કોઈ રમૂજી પ્રસંગ રજૂ કરો. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.